નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક છોકરો હતો, એનું નામ રોહિત. એને એક વખત વેકેશન પડ્યું ને તો ગામડામાં એના દાદાને મળવા ગયો. એને ગામડામાં બહુ મજા આવતી. એના દાદા તો એને રોજ ખેતરે લઈ જાય. રસ્તામાં તળાવ આવે, બધા પાણીમાં છોકરાઓ ધુબાકા મારતા હોય. ખેતર પાસે એકદમ મોટો વડ અને એની વડવાઈમાં બધાય હિંચકા ખાતા હોય. બહુ મજા આવે એને. રોજ દાદા ભેગો જાય ખેતરે. એક દિવસ બપોરે જમીને બેઠા હતા ને તો એના દાદાને કહે, દાદા દાદા મારે તો મોટું થઈને એકદમ સક્સેસફુલ માણસ થવું જ. તમે મને કહો જી કેવી રીતે થવાય? દાદા કે પછી કહું, અત્યારે જમી લે. પછી તો જમીને છોકરોય ભૂલી ગયો. દાદા તો એને ઘરે સાંજે લઈ જતા હતા ને ત્યારે 2 નાના નાના છોડ લીધા. છોડ લઈને ઘરે ગયા અને રોહિતને કે ચાલ આપણે આ છોડને વાવી દઈએ. એમ કરીને એક મોટું કુંડું છે ને એણે ઘરની અંદર રાખ્યું. એક છોડ એમાં વાવી દીધો. પછી બીજો છોડ લઈને કે હાલ હવે આપણે આ બહાર આંગણામાં વાવીએ. એટલે ઘરની બહાર આંગણામાં બીજો છોડ વાવી દીધો. સાવ નાનો છોડ હતો. રોહિત તો થોડાક દિવસ રોકાણો, રોજ પાણી પીવડાવે, એને મજા આવતી. એના દાદાએ કીધું કે રોહિત મને કહેતો, આપણે એક અંદર વાવ્યું છે કુંડામાં અને એક છોડ બહાર વાવ્યો છે. કયો છોડ છે એ સરસ મજાનો ગ્રો કરશે? રોહિત કે આમાં તો કોઈ શંકા જ નથી. ઘરની અંદર છે ને કુંડામાં એ બહુ સરસ થશે. કારણ કે જો એને તો એકદમ તડકો હોય, વરસાદ, એની કાંઈ બીક નહીં. પછી કોઈ જનાવર છે આવીને એને ખાઈ જાય એવી બીક નહીં. એને કોઈ સ્ટ્રગલ જ નહીં. એટલે એ તો એટલું સરસ ગ્રો કરશે ને. દાદા કે સારું. થોડાક દિવસ થયા ત્યાં રોહિતભાઈને પાછી સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે એની ઘરે ગયા. પછી તો 2 વર્ષ પછી પાછું મોટું વેકેશન પડ્યું તો રોહિતભાઈ તો પાછા આવ્યા. આવીને એને એકદમ યાદ હતું. એ કે દાદા ઓલે વખતે મેં તમને પૂછ્યું હતું કે સક્સેસ થવું હોય તો તમે મને કાંઈ પણ કીધું જ નહીં કે કેવી રીતે થવાય. દાદા કે એ બધું બરાબર, પણ તને ખબર છે આપણે ઓલા નાના નાના છોડ વાવ્યા હતા એ ભૂલી ગયો? તો એને યાદ આવ્યું કે હા મારે જોવું છે. એમ કરીને ઘરમાં દોડ્યો. તો જોયું તો કુંડામાં છોડ છે ને તો મસ્ત મોટો થઈ ગયો હતો. કે દાદા મેં તમને કીધું હતું ને કે જે કુંડામાં વાવ્યું છે ને એટલું સરસ ગ્રો થશે. દાદા કે જોયું કેટલો સરસ થઈ ગયો. પણ આપણે એક નહીં, આપણે 2 છોડ વાવ્યા હતા, યાદ છે? રોહિત કે હા, બીજો એક આપણે ઘરની બહાર રાખ્યો હતો, પણ એ હશે કે નહીં હોય એમ કરીને એ પાછળ આમ દોડ્યો. બહાર જઈને શું જોયું? એ તો એટલું મોટું સરસ ગ્રો કરી ગયું હતું. કેટલી બધી એની શાખા ફૂટી હતી, ડાળીઓ, એની ઉપર પંખી કલબલ કરે. એના છાયામાં તો કેટલા બધા માણસો રેસ્ટ કરતા હતા. અંદર આવ્યો. એ કે દાદા બહારનું ઝાડ તો જો કેટલું મોટું થઈ ગયું છે. એવું કેવી રીતે થાય? ત્યાં તો કેટલો બધો તડકો હતો, વરસાદ એકદમ પડે તો એને બીક લાગે, કોઈ પછી એનિમલ હોય એની બીક હોય. દાદા કે સાચી વાત છે બેટા. અંદરનું છે જે આપણે કુંડામાં વાવ્યું હતું એને કોઈ જાતની સ્ટ્રગલ નહોતી, એ વાત સાચી. પણ એની એક મર્યાદા હતી. એ છોડને જેટલો વિસ્તાર આ કુંડાનો છે એટલો જ વિસ્તાર એને મળતો હતો. એનાથી વધુ એ વિસ્તરી જ ન શકે. અને બહાર સ્ટ્રગલ હતી, વાત સાચી. સ્ટ્રગલ હતી પણ એની સામે એક કેટલી મોટી શક્યતા હતી. એ છોડને મૂળિયા જેટલા મોટા કરવા હોય એટલા કરી શકે. એને આકાશ સુધી ડાળીઓને લંબાવી હોય તો લંબાવી શકે. કેટલી શક્યતા. રોહિત કે હું સમજી ગયો. ત્યારે તમે મને જવાબ નહોતો આપ્યો પણ હું બરાબર સમજી ગયો કે જ્યાં સ્ટ્રગલ હોય ત્યાં શક્યતાઓ હોય, પોસિબિલિટી વધારે હોય. એટલે આપણે બધી વખતે એકદમ છાયામાં રહેવાની જરૂર નથી. જો સક્સેસફુલ થવું છે તો સ્ટ્રગલને પણ અપનાવવી પડે. કારણ કે કેટલી બધી ઓપોર્ચ્યુનિટી એ તો બહાર જ મળવાની છે. દાદા ખુશ થઈ ગયા કે બસ મારે તને આ જ લેસન આપવું હતું પ્રેક્ટિકલી. રોહિત એકદમ એના દાદાને હક કરી લીધું અને થેન્ક યુ કીધું. રોહિતને તો મજા આવી. તમને મજા આવી? તમને મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશું. આટલું બધું કરશું પણ આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.